કર્મ અને હત્યાના કેસમાં દોષિતને ફાંસીની સજા આપવામાં આવી છે। અહીં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી। 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી। ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે 19 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી। 23 ઓક્ટોબર 2023માં આ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી જાળીમાં લઈ જઈને દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી હતી, જે બાદ પોલીસે માત્ર 19 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી। સ્પેશિયલ પોક્સો કોર્ટે આજે ચુકાદો આપતા દોષિતને ફાંસીની સજા ફટકારી છે। આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા। ઓળખ પરેડ છે, ગેટ એનાલિસિસ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું વગેરે કરી અને માત્ર 19 દિવસની અંદર જ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે। આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે, એ ખરેખર આવકારદાયક છે। આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી HN વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376B, પોક્સો એક્ટની કલમ 6, IPCની 377, કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી, એટલે IPC 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે। તો વલસાડમાં દુષ્કર્મીને ફાંસીની સજા મુદ્દે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું એક મહત્વપૂર્ણ નિવેદન પણ સામે આવી રહ્યું છે કે જ્યાં વલસાડની દીકરીને પોલીસે ન્યાય અપાવ્યો હોવાનું તેમણે કહ્યું। ફક્ત પોણા 2 વર્ષમાં આરોપીને ફાંસીની સજા અપાવી હોવાનો પણ હર્ષ સંઘવીએ દાવો કર્યો। अनेक पॉलिटिकल लोगोए एनी पर प्रश्न उचक्यो कि आ गरीब परिवार ने तो कोण न्याय अपावशे अने त्यारे तमारा बनासकांठाना दीकराए कहेलुं के परिवार गरीब होय के अमीर होय, दीकरी आ राज्यनी छे अने एने न्याय अपावीने ज रहीश। हूँ आज आ मंच परथी वलसाड जिल्ला पोलीस ने खूब खूब अभिनंदन आपवा मांगू छूं। मात्र पोणा 2 वर्षમાં 48 કલાકની અંદર આરોપીને પકડ્યો, 18 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પોણા 2 વર્ષની અંદર આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। એક ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે।